હેલો ડી ફેમિલી, કેમ છો? મોજમાં? તો મોજમાં જઈશું. તો આજે આપણે એક મહેમાન આવે છે, એનો ફોન આવ્યો છે, તો આપણે જવાનું છે તલગજડા લેવા માટે. કોણ છે એ આપણે ના જઈને મળીએ, પછી તમને ખબર પડશે કોણ છે એ. મને તો ખબર જ છે મારા ફોન આવ્યો એટલે મહેમાન કોણ છે એમ. તો આપણે હવે ના જઈને મળીએ. ત્યાં સુધી વિડીયોમાં બિના રહીજો. હમણાંથી આપણે બ્લોગ ન મેકતા, કારણ કે થોડું ઘણું કામ હોય અને કામેથી મોડ આવીએ એટલે ટાઈમ ન મળે એટલે ન મેકતા. હવે પછી આપણે મેકતા રહીશું. બાકી તમારો સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરતા રહીજો. ચાલો તો હવે આપણે નાજીને મળીશું, તો વિડીયોમાં બિના રહીજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મોજમાં? તો મોજમાં જઈશો. આપણે આવી ગયા છીએ નવા લોકેશન ઉપર, અને પ્લસ એક મહેમાન આવી ગયા છે મારા માઈશાઈભાઈ સુરતથી. તો આપણે એને પણ મળીશું. ચાલો તો અત્યારે તો લોકેશન છે તલગજડાનું. આવ્યા છે આશ્રમમાં, પણ બાપુ મળ્યા નહીં. તો હવે પછી પાછા ગમે ત્યારે મહેમાન આવશે તો આપણે એને લઈને આવશું. અને આપણા મહેમાન જો ઓલરેડી આવી ચૂક્યા છે, મારા માઈશાઈભાઈ. હલો ગાઈઝ, કેમ છો? આ મારો આમ તો સગો ભાઈ સમાન છે અને ખૂબ મહેનત કરે છે, ખૂબ સ્ટ્રગલ કરે છે. તો તમને બધાને એટલું જ કહેવાનું કે ભાઈને સપોર્ટ કરો. નાનો માણસ છે, શરૂઆત કરે છે, નાનકડી એવી શરૂઆત છે, પણ બધા ભાઈઓ, બધા સબસ્ક્રાઈબર એને સપોર્ટ કરતા રહો. જય માતાજી, જય શ્રી રામ. આ મારા ભાભી, લાડીલા ભાભી છે મારા. જો તો મિત્ર, અમારે તો બધા આવી ગયા છે. લગ્નમાં આવ્યા છે એવું કહેવાનું. ક્યાં આવ્યા તમે? લગ્નમાં આવ્યા હતા. એ બધા નેસવાડે લગ્નમાં આવેલા હતા. જો નાની નાની અમારી ઢીંગા લાડકી છે, મારી લાડકી. હું સુરત હતો ને ત્યારે એને બહુ મેં રમાડી. જો તો મિત્રો, આ બધા અમારો ભાઈ છે, માઈશાઈભાઈ છે, અમારા ભાભી. આ એની છોકરી છે નાની, હજી એનાથી પણ એક નાની છે. એને પાછા નેક્સ્ટ વિડીયોમાં પાછા લાવજો હો, તમે આવો ત્યારે. પાક્કું ચોક્કસ. હા, જો આપણે મિત્રો આવ્યા છીએ અને હવે અમે જઈશું મારા ઘરે. તો હવે ઘરે જઈને મળશું. જવું ને ઘરે? ચાલો તો ઘરે જઈને મળીએ. ચાલો તો મિત્રો, આપણે ગાડી બાજુ જઈએ છીએ. જો આપણી ટુ વ્હીલ છે. જો મિત્રો, તો મિત્રો આપણે જતા હતા મહુવા, પણ એનો ફોન આવ્યો એટલે પાછા હું હાલો તો હું આવું છું. તો હવે મહેમાનને લઈને જઈએ ઘેરે. ત્યાં સુધી વિડીયોમાં બિના રહીજો. જો તો મિત્રો, આપણે આ તલગડાનો ગેટ છે પાછળનો. આપણે ખારસુરા ભાદરોડથી તલગડા આવીને તે છે. તો વાવ. ચાલો તો મિત્રો, અમારે ધ્રુવિયા બેન ને પાણી પીવા આવી જાય છે. બાપુને આગળ થોડુંક છે પાણીનું પરબ, ચા પાણીની પણ વ્યવસ્થા છે. બાપુ તરફથી હશે, પણ સુવિધા છે જબરદસ્ત. જો તો મિત્રો, આ આપણે માલણ નદીનું. ચાલો તો મિત્રો, આપણે મહેમાન ઓલરેડી ઘેર પહોંચી ચૂક્યા છે. અને જો બધા રમે છે, રમકડે ને એવું બધું. હવે અમારા ભાભી ઉતાવળા થાય છે, જવું કરે છે અમારા ભાઈ. હવેશભાઈના ઘરે ભાઈ ઠંડુ પીધું, ચા પાણી પીધા, બહુ ખૂબ ખાતરદારી કરી અને મજા આવી. સરસ મજાનું ઘર છે. તડકો હતો, ઘણો બધો આરામ પણ થઈ ગયો અને આનંદ આવ્યો. બોલો તમારા દ્રવ્યા બેન, એને તો દાંત જ આવશે. તું નાની તો બહુ રમાડી હો. પૂછજો તાર મમ્મીને પૂછ. અમારે તો આ બે તો મહેમાન આવે ને એટલે એ આગા રહી. ચાલો તો ભાઈ, કેદી આવશો ફરી? પધારશો નેક્સ્ટ યર પાછા સુરતથી આવશું ત્યારે ચોક્કસ ફરી પાછા આવશું. ચાલો તો અમારા ભાઈ વિદાય લઈ રહ્યા છે. તો બધા કોમેન્ટમાં જણાવી દેજો વિડીયો કેવો લાગ્યો છે. જે આપણે બનાવશું સાંજે ખુલેકું છે, તો થોડોક નાખશો વિડીયો. તો છેલ્લે સુધી બિના રહેજો, કારણ કે આજે એક લગ્ન હતા, તો આપણે એનો વિડીયો થોડોક કટકો નાખશું. ચાલો તો હવે ટાટા, બાય બાય. જો મારા દીદી જો ટાટા કહી દે. હે રહેવું છે? ભાણી બેન છે ને, ભાણી બેન
જો અમારા એ ભાણી બેન છે દ્રવ્યા તારે રહેવું કે ભાણી બેન ને રહેવું તું કેટલામ બેન સ્કૂલે રજા પડે એ બીજામાં છે સ્કૂલે રજા પડે એટલે નો મેળાવે કા હાલો તમે આવજો આટો મારવા હા તો અમારો ભાભી બોલો બે શબ્દ બોલો કઈ ચાલો તો મિત્રો મહેમાન વિદાય લઈ રહ્યા છે પૈસા દાયકા જો અહીંયા અમારા બીભાઈ ને જો પૈસા દાટી દીધા છે ચાલો તો અમારે જો મોટભાઈ જો સ્પ્લેન્ડર રેડ્યું છે પ્લેન્ડર એના સસરાનો લઈને આવ્યા છે એમ તો મોટી ગાડી જ આપું પણ આ એમ તો ભાઈ ભાઈ 4 વ્હીલ છે પણ આજે બેટા ચાલો તમારો બીભાઈ ટાટા કરે છે દ્રવ્યા આવજો બેટા શેર કરો સબસ્ક્રાઇબ કરો એન્ડ લાઈક કરો કરો ચાલો જય માતાજી ચાલો જય માતાજી આવજો હાલો હાલો આવજો ચાલો તો મિત્રો જો મહેમાન જઈ ચૂક્યા છે તો અમારા મહેમાન ભાગી ગયા છે ને અમારે રવા બે ભાઈ શેરીમાં પીડી શુભમની ખાટલી તો ઉપાડી લીધી રમવા જો કોની છે એ ખાટલી ઓલો કે મારી છે મારશે ઓલો આવશે તો